નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માધ્યમિક શાળામાં આવેલ ભરતીમાં મેરિટ કેટલું રહેશે તેનું અનુમાન આપણે રજૂ કરવા જઈ રહ્યા છે. હવે આ અનુમાન નથી, પણ તમે જોશો તો ડેટા આધારિત વિશ્લેષણ છે. તો આપણે આ વિડીયોમાં કેટલું મેરિટ અટકશે, મેરિટ ગણતરી કઈ રીતે કરી છે વાત કરીશ, મેરિટ નીચે રહેવાના કારણોની વાત કરશું, જગ્યાઓની વાત કરશું, શું પસંદ કરવું, એટલે કે ધોરણ 1 થી 8માં જવું કે માધ્યમિકમાં જવું, આગળની પ્રક્રિયા શું છે, એટલે કે ભરતીની પ્રક્રિયા કયા પ્રકારની રહેશે, ક્રમિક ભરતી થશે હા કે ના, ભરતી પ્રક્રિયા ક્યારે પૂરી થશે. તો આ બધી જ વાતો આપણે વિડીયોમાં કરશું. તો આ વિડીયો અંત સુધી અચૂક જુઓ, તમારા મિત્રો જોડે શેર પણ કરો, સાથે લાઇક અચૂક કરી શકો છો. મનમાં પ્રશ્ન તો કોમેન્ટ પણ કરી શકો છો. તો કેટલું મેરિટ અટકશે એની વાત આપણે સૌ પ્રથમ ગુજરાતી વિષયથી ચાલુ કરીએ છીએ. તો ધોરણ 9-10માં ગુજરાતી વિષયમાં હાલ જે ભરતી ચાલી રહી છે એની જનરલ મેરિટ યાદી આવી ગઈ છે. તો મેરિટ કેટલું રહેશે એની વાત આપણે કરીએ. તો ગુજરાતી વિષયમાં સરકારી અને ગ્રાન્ટેડ જે ભરતી છે એ બંને ભરતી અલગ છે, આપ સૌ જાણો છો. એટલે કે ભરતીના ફોર્મ અલગ રીતે ભરાયા છે. તો આ વખતે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ છે એમાં ફોર્મ થોડા વધારે ભરાયા છે, અને જે સરકારી શાળાઓ છે ત્યાં 200 જેટલા ફોર્મ ગુજરાતીમાં ઓછા છે. તો ગુજરાતીમાં કુલ જે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં 4,838 ભરાયા છે, અને જે સરકારી શાળા છે ત્યાં 4,600 ભરાયા છે. એટલે આપણા મેરિટ યાદી ગ્રાન્ટેડની બધે રાખી છે મેરિટનું અનુમાન લગાવવા માટે. તો જેના લીધે કોઈ જે ઉમેદવારો છે એ આમાં ગ્રાન્ટેડમાં વધારે ફોર્મ ભરાયેલા છે, તો એના લીધે આપણે સચોટ અનુમાન મળે, અને જે વધારાના ઉમેદવાર છે એ ગ્રાન્ટેડમાં કવર થઈ જાય છે. તો કુલ ગુજરાતી વિષયમાં 4,838 લોકોએ ફોર્મ ભર્યા છે. સાથે આપણે જે જ્ઞાન સહાયક આધારિત યાદી કાઢી હતી કે કેટલા ફોર્મ ભરાશે, તો આપણો એમાં અંદાજ હતો એ 4,000 નજીક હતો. આમાં આપણા ધાર્યા કરતાં 800 ફોર્મ વધારે ભરાયા છે. તો એના લીધે મેરિટમાં આપણે જે ગણતરીઓ કરી હતી એમાં થોડો ફેરફાર થઈ શકે છે. એટલે વિડીયો નવો બનાવવાની જરૂર પડી છે. અને સાથે બીજો ફાયદો એ થશે કે આમાં કઈ કેટેગરીના મેરિટ કેટલા સુધી જઈ શકે છે એ આમાં જનરલ મેરિટ યાદીમાં આપેલું જ છે. માત્ર મારો હેતુ એ છે કે તમે તમારી રીતે પણ મેરિટ ગણતરી કરી શકો છો, તમારી રીતે પણ વિચારી શકો છો. તો આપણે જોઈએ કે મેરિટ કેટલું અટકશે. તો 4,838 ફોર્મ ગુજરાતી વિષયમાં ભરાયા છે, એમની મેરિટ યાદી પણ આવી ગઈ છે. આ મેરિટ યાદી જનરલ મેરિટ યાદી છે. તો આ મેરિટ યાદીમાં આપણે અત્યારે માર્ક્સ પર જ કવર કરવાનું છે, એટલે કે માર્ક્સ જોવાના છે, બીજું કાંઈ જોવાનું થતું નથી. તો જે વેકેન્ટ પોસ્ટ છે, એટલે કે ખાલી જગ્યાઓ છે, એની માહિતી આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ. તો ગુજરાતીમાં સરકારી માધ્યમિક શાળામાં 98 જગ્યાઓ પર ભરતી આવી છે, અને જે બિન સરકારી શાળાઓ છે ગ્રાન્ટેડ ત્યાં 221 જગ્યાઓ પર ભરતી છે. તો આ રીતે કુલ 319 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. તો આપણે 319 આધારે વિશ્લેષણ કરીએ. તો સૌ પ્રથમ આપણે જનરલની વાત કરીએ. તો જે જનરલ છે ત્યાં જે જગ્યાઓ છે તે 59 ને 34, એટલે કે જે કુલ જગ્યાઓ છે 103 જેવી જગ્યાઓ છે. તો 103 જગ્યાઓ જનરલની છે. તો જનરલનું મેરિટ કેટલું રહી શકે છે એનું આપણે સચોટ અનુમાન કહી દઈએ છીએ. તો આપ જોઈ લો. તો પહેલી વાત એ કરીએ કે જનરલમાં જેમણે ફોર્મ ભર્યું છે એ જનરલમાં લઈ શકે એવું નથી હોતું. જેનું પણ ટોપ મેરિટ હોય છે એ બધા જ જનરલમાં સિલેક્ટ થઈ શકે છે. તો આપણે સીધી ગણતરી કરીએ તો 103 જણ જે છે, તો ટોપ પર જે 103 છે એ બધા જ જનરલમાં સમાવેશ થાય, અને એ રીતે જે જનરલનું મેરિટ છે એ 103 નંબર પર આપણે જોઈએ તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ 156 ગુણ સુધી અટકે એવી સંભાવના છે. હવે આપણે આગળની વાત કરીએ કે 156 છે એનાથી હજુ થોડું નીચે જશે. તો એના કારણો એ છે કે અહીં ઓબીસીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસના છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે. તો આ બધા જ જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એમને જિલ્લા માટે પસંદગી કરવા માંગતા હોય, અને એના લીધે જનરલમાં સિલેક્ટ ના કરે અને પોતાની કેટેગરીમાં પસંદ કરે, તો એના લીધે આ જે છે એ મેરિટ યાદીમાં હજુ થોડું મેરિટ ડાઉન જશે. તો એવા 100માંથી 30 જેવા ઉમેદવાર હોય તો જનરલનું જે મેરિટ છે 130 નંબર સુધી આવી શકે તેમ છે. તો એ મેરિટ છે હજુ થોડું નીચું જશે, તો 155 સુધી. હવે આનું એક બીજું પણ કારણ છે કે ઘણા બધા ઉમેદવારો છે એ માધ્યમિક શાળાને, એટલે કે ધોરણ 11-12ને પસંદગી આપે. તો એના લીધે જે ઉમેદવારો છે એ આમાં વધારે નહીં, પણ જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો ઘણા બધા ઉમેદવારો છે જે કુલ 130 જણા છે એમાંથી 20 જેવા જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે, કાં તો આ ઉમેદવારો જે ટોપ મેરિટવાળા છે એ હાઈસ્કૂલમાં પણ જઈ શકે છે. તો એના લીધે આપણે 130 ને 20 બીજા ગણો તો 150 સુધી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે એમને મેરિટમાં વારો આવી શકે તેમ છે. તો 154 સુધી. હવે આ જે 154 સુધી છે એમાં 10 ઉમેદવારો એવા હશે કે પોતાનો જિલ્લો ના મળવાના લીધે અત્યારે ચાલુ નોકરી હતો અને શાળા પસંદ ના કરે, તો એ 10ના લીધે પણ હજુ મેરિટ થોડું ડાઉન જશે. તો 160 જેવું, 160 સુધીના આપણે ગણીએ તો હજુ મેરિટ 154 છે. હવે 10 ઉમેદવારો આપણે એવા ગણીએ કે એ જે ઉમેદવારો છે એ 6 થી 8ની શાળામાં પસંદ કરે. તો ઘણા બધા મેરિટ તમે જોતા હશો, પીડીએફ સર્વે થયા હશે, તો એમાં હાઈસ્કૂલમાં પાસ છે, પછી માધ્યમિક શાળામાં પાસ છે, અને ટેટ 2માં પણ પાસ છે. તો એના લીધે જે જિલ્લો મળવાના લીધે 10 ઉમેદવારો છે પોતાના જિલ્લામાં જઈ શકે તેમ છે. તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ છેલ્લામાં છેલ્લું 153 ગુણ સુધી અટકી શકે તેમ છે, અને એનાથી નીચું જે મેરિટ અનુમાન છે એ આપણાથી ના થઈ શકે. પણ જે કારણો તે આપણે ગણાવી દીધા છે, હજુ પણ અમુક ફેક્ટર કામ કરી શકે છે કે આ જે ફોર્મ ભર્યા છે એમાંથી અમુક પોતાની જગ્યાએ જતી કરવા માંગતા હોય તો હાજર ના પણ થાય. તો છેલ્લે ગુજરાતી વિષયનું જે મેરિટ છે 153 ગુણે અટકશે એવી સંભાવના વર્તાઈ રહી છે. આમ તમે ગણો તો આ નક્કી જ છે હવે 153 વાળું, પરંતુ હજુ એકાદ
ગુણનો કે અડધા ગુણનો ફરક પડી શકે છે. તો આ રીતે જનરલ કેટેગરીનું જે મેરિટ છે આટલું રહેવાની સંભાવના છે. તો જનરલ કેટેગરીનું મેરિટ 153 સુધી રહેશે, બરાબર. હવે આપણે બીજી કેટેગરીની વાત કરીએ કે ગુજરાતીમાં કેટલું રહી શકે તેમ છે. તો ઓબીસી કેટેગરીની આપણે વાત કરી લઈએ તો કુલ 53 જગ્યાઓ છે. તો 53 જગ્યાઓ માટે મેરિટ કેટલું અટકે એની વાત કરી લઈએ. તો સૌપ્રથમ આપણે એના માટે ઓબીસી કેટેગરીના કેટલા ઉમેદવાર છે એ જોઈ લઈએ. તો આપણે રિઝલ્ટમાં સર્ચ કરીએ તો જે ઓબીસી કેટેગરીના છે એસસી બીસી, તો કુલ ઉમેદવારો 4800માંથી 1875 ઉમેદવારો છે. તો 1875 ઉમેદવારો છે. તો આ જગ્યાઓ અહીં આપણે હમણાં વાત કરી એ પ્રમાણે ઓબીસીની જગ્યાઓ છે એ બિલકુલ ઓછી છે. તો જે 53 જેવી જગ્યાઓ છે, તો 53 જેવી જગ્યાઓ પર કેટલું રહી શકે છે, તો અહીં તમે માર્ક્સ જોઈ શકો છો. અહીં 159 માર્ક્સ છે, અહીં પણ 159 છે. તો આપણે 154 સુધીના જનરલમાં લેશે એવી વાત કરી છે મોટાભાગના. તો આપણે 158 ગુણવાળા નથી ગણવાના. તો 154 ગુણવાળા આપણે અહીંથી ગણવાનું ચાલુ કરીએ તો તમે જોઈ શકો છો હજુ 156 માર્ક્સ છે. તો કુલ 50 ઉમેદવારો એવા છે કે જનરલ કેટેગરીમાં સિલેક્ટ થશે. એટલે કે જનરલ કેટેગરીની જે 100ની અંદર જગ્યાઓ છે એમાંથી 51 જણ એવા છે કે જનરલમાં લેશે. હવે આમાં 4-5 એવા હોય કે જનરલમાં પસંદ ના કરે. તો ત્યાંથી લઈને જનરલ કેટેગરીનું મેરિટ જે આપણે 154ની વાત કરી છે, હવે બીજા આપણે ઓબીસીના પણ ઉમેરવાના છે. તો ઓબીસીનું મેરિટ કેટલું રહી શકે છે, તો આપણે સીધું 154થી ગણશું, કારણ કે 154 સુધીના ઓબીસી વાળા બધા જનરલમાં સિલેક્ટ થશે. તો ત્યાંથી કેટલું મેરિટ રહી શકે છે, તો ત્યાંથી આપણે 60 જણ ગણવાના છે. તો તમે અહીં આ 60નો આંકડો છે ત્યાંથી બીજા 54 જણ ગણી લ્યો તમે, તો કેટલું મેરિટ રહી શકે છે. તો 60 ને 54નો આપણે આંકડો 104 સુધી થાય છે. તો 104 સુધીના અહીં લખેલી જ છે અનુક્રમ નંબર, તમે જોઈ શકો છો 74, 77, બરાબર. તો 104 સુધી સીધા જતા રહીએ. અને ગુજરાતીનું મેરિટ કેટલું અટકી શકે છે, તો જે ગુજરાતીનું મેરિટ છે એ ઓબીસી કેટેગરીમાં 151.50 વાળા નક્કી જ છે, બરાબર. એટલાને એમને કોઈ રોકી શકે તેમ નથી. એટલે કે 151.50 ગુણવાળા. હવે આ ઓબીસી વાળા છે એ માધ્યમિકમાંથી હાયરમાં પણ જશે. તો હાયરમાં જે છે એ જનરલ કરતાં અડધા 50%. તો જનરલના 20 જતા હોય તો આમાં 10 જાય. તો આપણે ઓવરઓલ જે મેં તમને કારણો ઉપર ગણાયા છે બધા જ કારણો અહીં પણ લાગુ પડે છે. તો એના લીધે આપણે બીજા જે ઉમેદવારો છે એ 30 જેવા વધારાના ગણી લઈએ છીએ. તો 104થી બીજા 30 જેવા 134 પહોંચીએ છીએ. તો એટલું મેરિટ છેલ્લે જનરલનું રહી શકે છે. તો જે જનરલ કેટેગરી મેરિટ છે એ 151 ગુણ સુધી રહેશે. એમાં જે જન્મ તારીખ મોટા છે એમને વધારે ફાયદો થશે, ઘણા ઉમેદવાર હશે. તો 151 ગુણ સુધી મેરિટ રહી શકે છે. અને આ રીતે તમે જે મેરિટ યાદી નંબર જોશો તો તમને ખબર પડશે કે 293 નંબર સુધીનું જે મેરિટ છે એ રહેવાની સંભાવના છે. અને એ 151 છે. તો ઓબીસી કેટેગરીનું જે ગુજરાતી છે એમાં ઓછી જગ્યા હોવાના લીધે મેરિટ આપણે જે જૂના વિડીયો બનાવ્યા એમાં પણ આપણે 147-48ની આસપાસ હતા. હવે તો આપણી સામે ક્લિયર વિઝન પણ આવી ગયું છે. તો ઓબીસીનું 151 સુધી રહી શકે છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી લઈએ તો કુલ 96 જગ્યાઓ છે. તો 76 ને 20, 86 ને 96 જગ્યાઓ છે. તો 96 જગ્યાઓ આપણે 192 સુધી ગણાઈ ગયું છે. એ આપણે ગણવાનું રહેતું નથી. એમાં પણ ઘણા બધા ઈડબ્લ્યુએસ કેટેગરીના આવી જાય છે. તો બીજા 96 ઉમેદવારો આપણે ગણવાના છે. તો એના માટે આપણને જે સર્ચ બાર છે એ ખૂબ જ હેલ્પ કરશે. તો ફરીથી એની મદદ આપણે લઈએ છીએ. આ રીતે તમારી રીતે પણ તમે મેરિટ ગણી શકો છો બધા સબ્જેક્ટનું, બરાબર. હું કહું એ તમારે સાચું માનવું જરૂરી નથી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ 786 ઉમેદવારો છે. 786 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે આમાંથી 4800માંથી. તો હવે ઈડબ્લ્યુએસ કેટેગરીનું કેટલું મેરિટ છે, આપણે 155 ગુણ સુધીના જનરલમાં ગણવાના છે, 154 સુધીના. અને ત્યારબાદ આપણે જે 96 ઉમેદવારો છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના લેવાના છે. તો અહીં 32 છે અને બીજા 100 ગણો તો 132 સુધી આપણે સીધું જવાનું છે. તો 132 સુધી મેરિટ કેટલું અટકે છે આપ જોઈ શકો છો. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું તમે મેરિટ આપણે ઘણું નીચું કહ્યું હતું, પણ એટલું તો નહીં અટકે. પરંતુ છેલ્લે જે છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું 147 સુધી, બરાબર. આટલા સુધી અમને કોઈ રોકી શકે એમ નથી. હવે આના નીચે આપણે 30 ઉમેદવારો વધારાના, તો ઉપરના જે કારણો કહ્યા છે એ પ્રમાણે 30 ઉમેદવારોનો ફાયદો મળી શકે છે. તો કેટલું મેરિટ અટકી શકે તેમ છે એ જોઈ લઈએ. ફિમેલ આમાં વધારે છે એટલે ફિમેલનું મેરિટ પણ આપ જોઈ લેજો. તો 130 એ છે ને હવે 30 વધારાના તો 160 સુધી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે છેલ્લે 146 ગુણવાળાને ચાન્સ છે, બરાબર. આ મેરિટ તમે ચોપડા બીજામાં ક્યાં નોંધવું હોય તો નોંધી દેજો. તો એક ફોટા પરથી બધાને રફ આઈડિયા આવી જાય. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું છેલ્લું મેરિટ 146 ગુણ સુધી અટકી શકે તેમ છે. આપણે જોઈ લઈએ તો જે 146 ગુણવાળા છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના તમે જોશો તો 722 નંબર સુધી જેનો મેરિટ નંબર હોય એ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચાન્સ છે. તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આ પ્રમાણે આટલું મેરિટ રહી શકે છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું મેરિટ જે છે ઓછું રહેવાનું સૌથી મોટું કારણ એ છે કે ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ ઓછી છે, વધારે છે. એના લીધે મેરિટ જે છે એ ડાઉન રહેશે. હવે આપણે એસસી કેટેગરીના મેરિટની વાત કરી લઈએ તો એસસી કેટેગરીનું મેરિટ કેટલું રહી શકે છે, તો એના માટે પણ આપણે જે સર્ચ બાર છે એ ખૂબ જ ઉપયોગી છે. સર્ચ બારના રિઝલ્ટો મોસ્ટ ઓફ 90+ સાચા હોય છે.
કોઈ ડબલ એક જેવો મેચ થતો હોય તો બની શકે છે કે ભૂલ હોય, પણ તમે અહીં જોઈ શકો છો SC SC કેટેગરીના બધા જ રિઝલ્ટો છે એ જોઈ શકો છો. તો કુલ 835 ઉમેદવારો SC કેટેગરીના છે. હવે 16 ઉમેદવારો લેવાના છે અને 154 સુધી ઘણા બધા ઉમેદવારો એવા છે કે SCના જનરલ કેટેગરીમાં લાગશે. તો જનરલ કેટેગરીમાં કુલ 14 ઉમેદવારો લાગે છે. અહીં તમે નંબર જોઈ શકો છો. આપણે 154 ગુણ પ્રમાણે ગણીએ તો એ 14 ઉમેદવારો છે અને હવે આપણે બીજા છે 8 8 16 ગણવાના છે. તો 14 28 30 સુધીનો જે મેરિટ નંબર જેમનો છે એમને શક્યતા છે મેરિટમાં આવવાની. તો 151.50 SC કેટેગરીનું જે મેરિટ છે એ છેલ્લા સુધી શ્યોર છે આટલા. હવે આ જે 30 છે એમાં આપણે 20 જણ એવા ગણીએ કે આગળના જે કારણો ગણાવ્યા છે એ પ્રમાણે થાય તો મેરિટ એ 20 જણનું થોડું ડાઉન જઈ શકે તેમ છે. તો 30 થી 20 ગણીએ આપણે તો 50 જેવા જે છે એમને મેરિટમાં ચાન્સ છે. એટલે કે જે ગુજરાતી સબ્જેક્ટ છે ત્યાં 149.50 તો 149.50 મેરિટવાળા જે SC કેટેગરીના ઉમેદવાર છે એમને મેરિટમાં આવવાની સંભાવના છે. હવે આ રીતે ફિમેલનું પણ તમે ગણી શકો છો. ફિમેલનું પાર્ટિસિપેશન કેટલું છે એ પ્રમાણે. તો અહીં તમે જોઈ શકો છો કે છેલ્લે 149.50 ગુણવાળા છે 384 નંબરનો SC કેટેગરી જેમનો SC કેટેગરીનો હોય એનો મેરિટમાં આવવાની સંભાવના છે. હવે આપણે ST કેટેગરીની વાત કરી લઈએ. તો ST કેટેગરીની કુલ 61 જગ્યાઓ છે. તો આપણે ST કેટેગરી મેરિટ કેટલું રહી શકે છે એ જોઈ લઈએ. તો બહુ સારી જગ્યાઓ છે. તો જે ST કેટેગરી છે એના ફોર્મ પણ બહુ ભરાયા છે. તો 1280 ફોર્મ ST કેટેગરીના ભરાયા છે. તો અહીં સર્ચ બારમાં આપ જોઈ શકો છો 1-2 રિઝલ્ટ ખોટા પણ છે. અહીં 4 નંબરનું રિઝલ્ટ આપ જોવો છો તો ખોટું છે. તો આવા અમુક દરેક પેજે 10 થી 15 ખોટા સર્ચ છે. તો એ આપણે ઇગ્નોર કરશું, બરાબર. હવે ST કેટેગરીનું કેટલું મેરિટ અટકી શકે છે? તો 154 ગુણ સુધીના બધા જનરલમાં લેશે. અમુક કેટેગરી છોડી શકે તેમ છે, બાકી તો બધા જનરલમાં લેશે. તો જે ST કેટેગરીના ઉમેદવાર છે એ 30 જણ એવા છે કે એમને જનરલમાં મળે છે. હવે 30 થી આપણે બીજા જે છે એ હવે આપણે જનરલના કેટલા ફોર્મ ભરાયા છે વાત કરી લઈએ છેલ્લે. તો જે જનરલ કેટેગરીના ફોર્મ છે એ કુલ 511, એટલે કે ફોર્મ ઘણા ઓછા ભરાયા છે જનરલમાં, પરંતુ જનરલમાં બધા આવી જતા હોય છે એટલે ઓલરેડી જનરલ હાઈએસ્ટ જગ્યા પર હોય છે. તો આ રીતે આમાં સર્ચ બારમાં કેટલી મિસ્ટેક છે તમે ચારેનો સરવાળો કરશો, 5 કેટેગરીનો જનરલ, EWS કેટેગરી, SC ST OBC, તો પણ આપણને આપ સૌને ખબર પડી જશે. તો 2 થી 2.5% આ વચ્ચે તમે ગવર્મેન્ટ સેકન્ડરી રિક્રુટમેન્ટ ટેસ્ટ છે એ સર્ચ બારમાં આવે છે અને એ સર્ચમાં ગણાઈ જાય છે. તો એ છે બધે, બાકી તો કોઈ એરર જેવું છે નહીં. તો આ રીતે જે છે એ જનરલ કેટેગરીનું જે 511 ઉમેદવારે ફોર્મ ભર્યા છે જનરલમાં, તો આપ જોઈ શકો છો. આ એક જનરલનું બાકી હતું એટલે કહી દઉં છું. હવે આપણે બીજા વિષયની વાત કરીએ. છેલ્લે ફિમેલ ઉમેદવાર કેટલા છે એ પણ જોઈ લઈએ. તો આપણે અગાઉનો વિડીયો બનાવ્યામાં વાત કરી હતી કે ફિમેલ કેટલા હોઈ શકે છે. તો એ વિડીયોમાં બધી વાત આપણે કરેલી જ છે. છતાં તમે અહીં 3357 જે છે એ ફિમેલના બતાવી રહ્યા છે. તો બધા સ્પેલિંગ સાચા છે, કોઈ એરર છે નહીં. તો મહિલાઓએ આ વખતે વધારે બાજી મારી છે. કુલ 4800 ફોર્મ છે, એમાંથી મહિલાઓના 3357 જેવા ફોર્મ ભરાશે. તો મહિલાઓ જે છે એ આટલી બહોળી સંખ્યામાં છે એટલે વધારે લાગશે મહિલાઓ, એ નક્કી છે. અને બધી કેટેગરીમાં સૌથી વધારે લાભ લેશે. અને જે છે એ મહિલાઓનું મેરિટ પણ ધાર્યા કરતાં 1-2 ગુણ વધારે રહેશે. એનું કારણ એ છે કે મહિલાઓની લિમિટ જે છે લિમિટ કરતાં વધારે જાય તો ભાઈઓને મોકો મળી શકે તેમ છે. જનરલ કેટેગરીમાં છૂટ છે પણ બીજી અનામત ગણાય છે તો કે એમની કેટેગરી પ્રમાણે એટલી મહિલાઓ અનામત હોય છે. તો મહિલાઓનું થોડું મેરિટ 1-2 ગુણ હાઈ રહી શકે છે, કારણ કે બહોળી સંખ્યામાં ફોર્મ ભરાયા છે, આપ જોઈ શકો છો. તો ફિમેલના કુલ 4800 ફોર્મ હતા, એમાંથી 3357 છે. તો આપ જોઈ શકો છો છેલ્લે સુધી. હવે આપણે બીજા સબ્જેક્ટની વાત કરીએ. તો અંગ્રેજીવાળા જે ઉમેદવાર છે એમણે ફોર્મ સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓમાં સરખા ભરાયા છે. તો એમના ફોર્મમાં કોઈ ફરક છે નહીં. ગુજરાતીમાં વધારે હતા 200 જેવા, એવું અંગ્રેજીમાં કાંઈ નથી. તો આપણે જે ગ્રાન્ટ ઇન એડની મેરિટ યાદી છે એના આધારે આ મેરિટ ગણી રહ્યા છે. તો અંગ્રેજીનું મેરિટ કેટલું અટકે છે એની વાત કરી લઈએ. તો અંગ્રેજીની કુલ જગ્યાઓ 511 છે એ ગ્રાન્ટેડમાં છે અને 300 જગ્યાઓ સરકારી માધ્યમિક શાળાઓમાં છે. તો કુલ 811 જગ્યાઓ છે. હવે 811 જગ્યાઓમાં કેટલું મેરિટ રહી શકે છે એની આપણે સૌપ્રથમ જનરલ કેટેગરીની વાત કરી દઈએ. તો જનરલ કેટેગરી છે ત્યાં કુલ જે જગ્યાઓ છે 207 ને 140 છે, એટલે કે કુલ જગ્યાઓ 347 થાય છે. તો 347 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહે એની આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ જે જનરલ કેટેગરી છે એમાં ફોર્મ કેટલા ભરાયા છે જનરલમાં પ્રોપર એ વાત કરી લઈએ. તો જે જનરલ કેટેગરી છે એમાં જે ફોર્મ છે એ 277 જેવા ભરાયા છે. તો જનરલ કેટેગરીના ફોર્મ તો બિલકુલ ઓછા છે. અંગ્રેજીના પણ ફોર્મ બિલકુલ જે છે એ ઓછા છે. તો એમાં 3 રિઝલ્ટ તો પાછળના ખોટા છે. તો 274 જેવા જનરલમાં ફોર્મ ભરાયા છે. બીજા 10 ખોટા ગણી તો 250 જેવા જનરલ કેટેગરીમાં ફોર્મ ભરાયા છે. તો ફોર્મ બિલકુલ ઓછા છે. તો જનરલ કેટેગરી મેરિટ કેટલું અટકે છે એની આપણે વાત કરી લઈએ. તો જનરલ કેટેગરીમાં બધા લાભ લેશે. તો જે જગ્યાઓ અંગ્રેજીમાં છે એ 200 એ બાજુ છે અને આ બાજુ 140 છે.
તો 347 જગ્યાઓ છે અને 250 જનરલ કેટેગરીના ઉમેદવારોનું ફોર્મ ભરાયા છે. તો આમ જોતા તો બધાને શક્યતા છે, એટલે કે બધાને ચાન્સ છે. પરંતુ આપણે જોઈ લઈએ કે છતાં મેરિટ કેટલું અટકે છે. તો અંગ્રેજીનું મેરિટ ગણવામાં જરાય મજા નથી આવતી, કારણ કે 120 વાળાને ચાન્સ છે જ, તો ખોટી મહેનત શું કામ કરવી. પરંતુ આપણે સચોટ અનુમાન બને એના માટે જોઈ લઈએ છીએ કે મેરિટ કેટલું અટકી શકે તેમ છે. તો જે 347 ફોર્મ છે, તો જનરલ કેટેગરીના 347 ઉમેદવારો છે એ નક્કી કરી દો અહીંથી. તો આજે 347 છે જનરલ કેટેગરી જે છે, 133.50 જનરલ કેટેગરી મેરિટ અટકશે. હવે જનરલ કેટેગરીની જે બીજી વાતો મેં કરી હતી આગળના ગુજરાતી માટે, કે જિલ્લા માટે છે, હાયર સેકન્ડરીમાં જવા માટે છે, પછી ટેટ 2માં જઈ શકે છે, પછી ઘણા સરકારી શિક્ષકો જિલ્લો ના મળે તો ના આવે. તો આ બધી જ વાતોના લીધે અહીં બીજા પણ તમે 100 જેવા ઉમેદવાર ગણી શકો છો કે કેટેગરીમાં પસંદ કરે કે ગમે ત્યાં જઈ શકે છે. તો 447 સુધી જે જનરલનું મેરિટ છે એ જઈ શકે છે. તો આ રીતે જે જનરલ કેટેગરીનું મેરિટ છે એ તમે જોશો તો 132 ગુણે અટકવાની શક્યતા છે. તો આપણે પાછળના જે અનુમાન રજૂ કર્યા હતા એમાં આપ જોઈ શકો છો વિડીયો કે કેટલી વાત કરી હતી. તો જનરલ કેટેગરીનું મેરિટ છે છેલ્લે 132 ગુણ જેમને છે એમને શક્યતાઓ છે. હવે આપણે બીજી કેટેગરીની વાત કરી લઈએ. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યાઓ 131 એટલે કે 183 જેવી જગ્યાઓ થાય છે. તો 457 તો આપણે ગણવાના નથી, ત્યાંથી આગળ ગણવાના છે. તો જોઈએ કેટલું મેરિટ અટકે છે. એના માટે પણ આપણે સર્ચ બાર જે રિઝલ્ટ છે એ ખૂબ હેલ્પ કરશે આપણને. હવે આ ડેટા ચોરીને ઘણા બધા યુટ્યુબમાં વિડીયો પણ બનશે અને પોતાની રીતે મેરિટની વાતો પણ કરશે. અને આ જે વિશ્લેષણ કર્યું છે એના આધારે તમે મારા કરતાં પણ સચોટ વિશ્લેષણ કરી શકો છો. પરંતુ એના માટે તમારે ટાઈમ આપવો પડશે. મારી જોડે એટલો સમય નથી, એટલે હું થોડું તમે ધારો છો એના કરતાં માર્જિન રહી શકે છે 0.5% કે 1%. પણ આપ સચોટ અનુમાન કરી શકો છો. આપણે કઈ રીતે જોવું મેરિટ એ લોજિકલી બતાવી દીધું છે. તો 447 જણ જે 133 ગુણ સુધીના છે, 132 ગુણ સુધીના એ જનરલમાં લાગશે. તો આપણે એ ગણવાન થતા નથી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ 439 એવા ફોર્મ ભરાયા છે. તો 132 ગુણ સુધીના આપણે ગણવાન થતા નથી. અહીંથી આપ જોઈ શકો છો. ત્યાંથી તો કુલ જે જગ્યાઓ 350 જેવી જનરલ કેટેગરીની છે એમાંથી ઈડબ્લ્યુએસ કેટેગરીના 118 120 જણ લાગે છે. તો 120 જણ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના લાગશે. અહીંથી આગળ આપણે ગણીએ છીએ તો 120થી આગળ ગણવાનું છે આપણે. તો આ રીતે જે ઈડબ્લ્યુએસ કેટેગરીનું છે એ 439 ફોર્મ ભરાયા છે અને 350 સુધીના શ્યોર લાગશે, એટલે કે એમનું મેરિટ 122 સુધીનું રહેશે. હવે ઓબીસી કેટેગરીની આપણે વાત કરી લઈએ. તો ઓબીસી કેટેગરીની કુલ જે જગ્યાઓ છે 80 ને 60 140 જગ્યાઓ આવી છે. તો 140 જગ્યાઓ માટે કેટલું રહી શકે છે? તો 447 આપણે જનરલ સુધી ગણી લીધું છે મેરિટ. હવે ત્યાંથી આગળ ગણવાનું છે આપણે. તો જે ઓબીસી છે એનું મેરિટ કેટલું રહી શકે છે? તો કુલ 829 ફોર્મ ભરાયા છે ઓબીસીના. તમે જોઈ શકો છો કે 2000માંથી 829 છે. તો 447 એટલે કે 132 ગુણ સુધી આપણે ગણવાનું નથી, ત્યાંથી નીચે ગણવાનું છે. તો 132 ગુણથી આગળ આપણે વધીએ. જનરલ કેટેગરીનું જે 132 છે તમે જોઈ શકો છો. તો 132 સુધીના જે છે એ કુલ 200 ઉમેદવારો જનરલમાં જે 350 ઉપરની જગ્યાઓ છે એમાંથી 200 જેવા જે ઉમેદવારો છે ઓબીસીના જ લાગશે. એટલે જનરલના તો બહુ ઓછા છે. તો 132થી હવે આપણે નીચે ગણીએ તો જે જગ્યાઓ છે એ 140 છે. તો 200 ને 140 340 સુધી તો કોઈ રોકી શકે તેમ નથી, એટલે કે 340 સુધી લાગશે. તો 128.50 જે છે અંગ્રેજીમાં ઓબીસી કેટેગરીનું મેરિટ રહેશે. હવે એનાથી પણ ડાઉન જઈ શકે છે. તો કેટલું? તો બીજા જે કારણો અગાઉ ગણ્યા છે એના લીધે આપણે 60 ઉમેદવારો ઓબીસીના છે એ ક્યાંય હાયરમાં જઈ શકે છે, ક્યાંય જિલ્લા માટે જઈ શકે છે. તો એ ઉમેદવારો આપણે ગણીએ તો 400 સુધીના જે છે લાગી જશે. તો આ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીનું આ ઓબીસીનું જે મેરિટ છે 127 સુધી રહી શકે છે. તો ઓબીસીનું મેરિટ 127 ગુણ સુધી રહી શકે છે. હજુ પણ હાયરમાં જગ્યાઓ સારી હોય તો આનાથી પણ મેરિટ ડાઉન રહી શકે છે. અહીં હાયરની જગ્યા હું ઇન્ક્લુડ નથી કરી શક્યો, કારણ કે એના માટે ડેટા વધારે ફંફોસવો પડે છે અને ડેટા આપણે ફિમેલના કેટલા ફોર્મ ભરાયા છે એ પણ વાત કરી લઈએ. વિડીયોને લાઇક જરૂર કરતા રહેજો, કારણ કે તમને આવું સચોટ એનાલિસિસ છે એ બધા જોડે નહીં મળે. પણ એક્ઝામ સાથે આપને વારંવાર આ રીતે અનુમાન કરી બતાવ્યું છે. તો આભારની પળો જ્યારે માનવાનો મોકો મળે ત્યારે લાઇક અચૂક કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. તો ઓબીસીની જે મહિલાઓ છે એમના 574 ફોર્મ ભરાયા છે. તો 800 ઉપરના ફોર્મમાંથી 600 તો મહિલાઓ છે. તો આમાં મહિલાઓનું મેરિટ હજુ છે એ થોડું અપ જશે અને ભાઈઓનું છે એ મેરિટ થોડું ડાઉન જશે. તો આવું થાય નહીં પણ બની શકે છે. તમારે વિશ્લેષણ કરવું હોય જાતે તો તમે કરી શકો છો. 130 જે જગ્યાઓ છે 140 જેવી, તો એમાંથી મહિલાઓની 50% ગણીએ, 33% ગણીએ તો મહિલાઓનું જે અનામત છે એ 180 એ 33 ગણો તમે તો 60 જેવી જગ્યાઓ થાય છે. તો અહીંથી તમે 60 મહિલાઓ ગણી શકો છો. અને પહેલાં જે 132 ગુણથી નીચે 60 તમારે ગણવાની, બરાબર. જનરલમાં બધા લઈ શકે છે. જનરલમાં સીટ લે એ મહિલાઓની ગણાય નહીં કે મહિલાએ લીધી છે. વચ્ચે એવું થતું હતું પણ હવે એવું નથી થતું, બરાબર. એટલે કે 132થી નીચે મહિલાઓ પોતાની ગણતરી કરી શકે છે 60 જગ્યાઓ માટે. તો
132 ગુણ અહીંથી ચાલુ થાય છે. હવે અહીંથી બીજી 80 જગ્યાઓ માટે મહિલાઓનો ચાન્સ છે, એટલે કે 260 સુધી ચાન્સ છે, બરાબર. આપણે સીધું ગણી લઈએ તો 127 સુધી અટકી શકે છે ઓબીસી કેટેગરી, બરાબર. એટલે કે પુરુષો જેટલું જ છે, એમાં કંઈ વધારે ફરક નથી, 0.50નો ફરક છે, બરાબર. તો નજીવું માર્જિન છે. તો આ રીતે 1-1.5% મહિલાઓનો રહેશે ફોર્મ વધારે ભરાવાને લીધે. તો જે એસસી કેટેગરી છે એમની 37 સીટો છે, એટલે કે 28 ને 9 37. તો એમનું મેરિટ કેટલું રહેશે એની આપણે વાત કરી લઈએ. તો જે એસસી કેટેગરી છે એમના કુલ જે ફોર્મ છે એ કેટલા ભરાયા છે જોઈ લઈએ. તો એસસી કેટેગરીના જે ફોર્મ કુલ ફોર્મ 347 ભરાયા છે. તો આપણે 132 ગુણ સુધી અંગ્રેજીમાં જનરલમાં એસસી વાળા લેશે, એનાથી નીચે ગણવાનું છે. તો અહીં 132 સુધી આવી ગયું છે. એટલે કે આ ઉમેદવાર પણ આપ જોઈ શકો છો કે 77 જણ જે છે એ જનરલ કેટેગરીમાં એસસી કેટેગરીને લાગશે. તો ત્યાંથી 70થી આપણે નીચે ગણવાનું છે. તો 70થી કેટલે જઈ શકે છે? તો 70થી 37 આપણે બીજા ગણવાના છે. તો 107 સુધી, બરાબર. 107 સુધી જેમનું મેરિટ છે એમને મળવાના ચાન્સ 100% છે. એટલે કે 129 એસસી કેટેગરીનું મેરિટ રહેશે. હવે બીજા આપણે છે 15 ઉમેદવાર ગણી લઈએ. એટલે કે કોઈ જનરલમાં જાય, કોઈ હાયરમાં જાય. તો આ રીતે જે એસસી કેટેગરીનું મેરિટ છે છેલ્લું 128 સુધીનું રહેશે. તો આપ જોઈ શકો છો કે એસસી કેટેગરીનું મેરિટ છે એ 128 સુધી રહી શકે છે. તો એસટી કેટેગરીની વાત કરીએ તો 84 ને 20, તો આ રીતે કુલ 104 જગ્યાઓ છે. તો આપણે એસટી કેટેગરીનું મેરિટ કેટલું રહી શકે છે એની વાત કરી લઈએ. તો જે એસટી કેટેગરી છે 132 ગુણથી નીચે ગણવાના છે. તો 104 જગ્યાઓ છે. ક્યાં મારી ભૂલ થાય તો તમે તમારી રીતે વિશ્લેષણ કરી શકો છો. તો 132 ગુણ સુધી જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એ જનરલમાં લાગશે. ત્યાંથી આપણે આમાં એરર છે, બરાબર, તમે જોઈ શકો છો. એટલે માર્ક્સથી આપણે સીધા ગણીએ છીએ એટલે ઉપરની એરર આપણને નડે એમ નથી, નીચેની એરર જોવાનું છે. તો એટલે આપણે મેરિટમાં ફાયદો થશે. તો અહીં 132 ગુણ છે 56 જણા અને બીજા 104 જણા. તો 160 સુધીના જે છે એમને ચાન્સ છે. અને 10 ઉમેદવારો આપણે એરર ના ગણી લઈએ તો 170 વાળા જે છે, 170 નંબર જેમનો ક્રમ છે એમને શ્યોર ચાન્સ છે. તો અહીં મેરિટ 125 સુધી એસટી કેટેગરીના જે છે બધાને ચાન્સ છે. હવે જગ્યાઓ સારી છે એટલે 30 જણા આપણે બીજા ગણી લઈએ. તો 124 સુધીનું જેમનું એસટી કેટેગરીનું મેરિટ છે એ ઉમેદવારોને શક્યતા છે લાગવાની. તો આ રીતે આપ જોઈ શકો છો કે એસટી કેટેગરીનું મેરિટ જે અંગ્રેજીમાં છે 124 સુધી અટકશે. તો ગવર્મેન્ટ શાળાઓમાં સોશિયલ સાયન્સમાં કુલ 3159 ફોર્મ ભરાયા છે, આપ જોઈ શકો છો. સોશિયલ સાયન્સની 685 જગ્યાઓ થાય છે. તો કે ગ્રાન્ટેડ શાળાઓમાં 379 જગ્યાઓ છે અને જે સરકારી શાળા છે ત્યાં 306 જગ્યાઓ છે. તો 6 થી 8 વાળાને પણ ફાયદો થશે. આ જગ્યાઓનું ઓબ્ઝર્વેશન આપ ખૂબ કરજો. મેં 11-12નું નથી કર્યું કારણ કે પીડીએફ શોધી પણ ઘણી પીડીએફ વચ્ચે ક્યાં ગાયબ થઈ ગઈ છે. તો એના લીધે પણ મેરિટમાં ફરક પડશે. તો તમારી રીતે તમે સચોટ વિશ્લેષણ કરી શકો છો, મારા કરતાં પણ સારું કરી શકો છો, પણ એના માટે મહેનત કરવી પડશે. તો આપ થોડી મહેનત તમારા પોતાના માટે જરૂર કરજો. તો 685 જેવી જગ્યાઓ છે. હવે કેટલું મેરિટ રહી શકે છે એની આપણે વાત કરીએ. તો જે સોશિયલ સાયન્સ એમાં જનરલ કેટેગરીમાં જે જગ્યાઓ છે એ 131 અને 129 છે. તો 360 જગ્યાઓ છે આ રીતે. તો જગ્યાઓ બહુ સારી છે. 13 દુ 26 260 જગ્યાઓ છે, બરાબર. એકાદ બે આગા પાછી હોઈ શકે છે. તો 13 દુ 26 260 જગ્યાઓ છે. તો 260 માટે જનરલ કેટેગરીના આપણે મેરિટની વાત કરી લઈએ. તો જે સીધા અહીંથી 260 જણા આપણે સીધા ગણી લો. તો જે છેલ્લું મેરિટ છે આટલા ફાઇનલ છે જનરલ કેટેગરીવાળા 141 ગુણ. તો કે સોશિયલ સાયન્સમાં 141થી હજુ ત્યાં હાયરમાં પણ ભરતી સારી છે અને ઘણા બધા સબ્જેક્ટ કવર કરે છે. તો 160 બીજા ગણી લો. તો 260થી 160 બીજા ગણો તો 420 જેવા જે છે એમને ચાન્સ છે. તો જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ ઘણા બધા કારણો આપણે ધ્યાનમાં રાખીએ તો જનરલ કેટેગરીનું મેરિટ છેલ્લે જે એસએસ સબ્જેક્ટ છે ત્યાં 138 સુધી અટકશે. તો 138 ગુણ સુધીના બધાને જનરલ કેટેગરીમાં ચાન્સ છે. તો કુલ 138 ગુણ સુધી જનરલમાં મેરિટ રહેશે એસએસનું. હવે આપણે બીજી વાતો કરી લઈએ. તો જે જનરલ કેટેગરીનું મેરિટ છે એ 138 ખાસ યાદ રાખજો. ફોર્મ કેટલા ભરાયા છે જનરલ કેટેગરીમાં એની વાત કરીએ. તો જનરલ કેટેગરીમાં કુલ 278 ફોર્મ ભરાયા છે માત્ર. તો ફોર્મ ઓછા ભરાયા છે, એમાં થોડી તો એરર છે. તો 250 જેવા ફોર્મ ભરાયાનો અંદાજ છે. તો જે જનરલ કેટેગરી છે એમાં 138 ગુણથી હવે આપણે આગળ ગણવાની શરૂઆત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે ઓબીસી કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરી લઈએ. તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જગ્યાઓ છે એ 93 અને 52. તો આ રીતે 145 જેવી જગ્યાઓ છે. તો 145 જગ્યાઓથી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીને આગળ ગણીએ તો કેટલું મેરિટ રહી શકે છે. આ રીતે તમે જાતે પણ મેરિટ ગણી શકો છો બધા. તો 138 હતા આપણે. છેલ્લે જનરલનું મેરિટ થોડું આવે છે આપણે ધાર્યા કરતાં, કારણ કે ફોર્મ 3000 ઉપરના છે. તો 138થી નીચે આપણે ગણવાનું છે.
આટલા બધા છે એ જનરલમાં લાગશે ઈડબ્લ્યુએસ કેટેગરીના, એટલે કે 105 જેવા છે. બરાબર. 65 એટલે કે 65 જણ એવા છે કે જે જનરલ કેટેગરીમાં સિલેક્ટ થશે. હવે ત્યાંથી આપણે આગળ ગણતરી કરવાની છે. તો અહીંથી 145 આપણે આગળ ગણવાના છે. તો જે છે એ 165 અને 45 બીજા, તો 210 જેવા થાય છે. તો 210નું સિલેક્શન કોઈ અટકાવી શકે તેમ નથી. એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીનો જેમનો મેરિટ નંબર 210 છે એમને આવવાની શક્યતા છે. તો 210 સુધી આપણે ગણતરી કરીએ તો જે મેરિટ છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું એ 130 ગુણ સુધી રહેશે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે 130 ગુણ સુધીના બધાને ચાન્સ છે. હવે આપણે 11-12માં અંગ્રેજીની જગ્યાઓ બહુ જોરદાર છે, સારી જગ્યાઓ છે, એટલે 100 ઉમેદવારો આપણે એવા ગણીએ કે એમને ફાયદો મળશે બધી રીતે. તો હવે ઘણા બધા ટેટ 2માં પણ જશે, ઘણા એટલે 50 કે જેવા, બરાબર. તો અહીંથી આપણે 300 સુધીના જે ઉમેદવાર છે એમને ચાન્સ છે ઈડબ્લ્યુએસ કેટેગરીવાળાને. તો જે છેલ્લું લાસ્ટ મેરિટ સોશિયલ સાયન્સનું છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું, એમને 126 ગુણ સુધીના ચાન્સ છે. તો 126 ગુણ સુધીના જે પણ છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના સોશિયલ સાયન્સમાં લાગી જશે. તો આપણા જૂના મેરિટ યાદીના વિડીયો છે, એમાં કારણો તમને બહુ જોરદાર રીતે સમજાવ્યા છે, તો આપ જોઈ શકો છો. ઓબીસીની કુલ આપણે જગ્યાઓ જોઈએ તો કુલ 156 જેવી જગ્યાઓ છે. તો જે ઓબીસીની જગ્યાઓ છે એ બહુ સારી જગ્યાઓ છે. તો 138 ગુણ સુધી આપણે ગણી દીધું છે. હવે ત્યાંથી નીચે ગણવાનું છે. તો જે ઓબીસી કેટેગરી છે એમાં કુલ ફોર્મ કેટલા ભરાયા છે એ આપણે જોઈ લઈએ. તો ઓબીસી કેટેગરીમાં કુલ ફોર્મ છે 1297 જેવા ભરાયા છે. આમાં એરર નથી ક્યાંય. તો 1297 કુલ જે 3300 ઉપરના ફોર્મ છે એમાંથી 1300 ફોર્મ ઓબીસીના છે. તો ઓબીસી કેટેગરીવાળાને જે જગ્યાઓ પણ સારી છે. તો મેરિટ કેટલું રહી શકે છે એની વાત કરીએ તો 138 ગુણ સુધીના આપણે ગણવાના નથી, ત્યાંથી નીચે ગણવાના છે. તો જે છે એ તમે જોઈ શકો છો કે કુલ ઉમેદવારો 192, એટલે કે 200 જેવા ઉમેદવારો છે એમને જનરલ કેટેગરીમાં મળશે. એટલે કે 200 ઉમેદવારો ઓબીસી કેટેગરીના છે એ જનરલમાં જતા રહેશે. હવે ત્યાંથી આપણે 160 બીજા ગણવાના છે, એટલે કે જગ્યાઓ છે એટલા. તો બીજા આપણે ગણીએ તો 200થી આગળ ગણીએ તો કુલ 145 ગણવાના છે. 160 નહીં પણ 145. તો 345 જેવા થાય છે, બરાબર. તો 200થી આગળ ગણીએ 138થી 345 સુધી. તો 134 ઓબીસી કેટેગરીમાં જે છે એ મેરિટ જે છે એ સોશિયલ સાયન્સમાં અટકશે. હવે બીજા 100 ઉમેદવાર ઓબીસીના એવા ગણીએ કે એમને હાયરમાં મળી શકે છે, પછી બીજે પણ જઈ શકે તેમ છે. તો છેલ્લે જે ઓબીસી વાળા છે એમને 131 ગુણ સુધીના છે એમને ચાન્સ છે. તો જે સામાજિક વિજ્ઞાન છે એમાં મેરિટ 131 સુધી અટકવાની સંભાવના છે. તો ફોર્મ કુલ જે છે 1297 ભરાયા છે. ધાર્યા કરતાં આપણે ઓબીસીનું મેરિટ જે મૂક્યું એનાથી 1-2 ગુણ વધારે હશે. તો એનું કારણ ફોર્મ વધારે ભરાવાનું છે. તો આપ જોઈ શકો છો. એસસી કેટેગરીની 26 જગ્યાઓ છે. તો એસસીનું કેટલું રહી શકે છે? અહીં તમે એસસીનો આંકડો થોડો ખોટો આવશે, કારણ કે સાયન્સ છે ત્યાં એસસીને રિઝલ્ટમાં ગણી દીધું છે, તો આટલા ફોર્મ પણ નહીં ભરાયા હોય. તો અહીં તમે જોઈ શકો છો કે આંકડામાં 30% મિસ્ટેક હોય એવું લાગે છે. તો આપણે 200 સુધી તો આપણે કોઈ ભૂલ આવશે નહીં, કારણ કે 130 સુધીના છે, 138 સુધીના એ જનરલમાં અટકશે. હવે ત્યાંથી નીચે આપણે ગણવાના છે 30 જણ. તો 138 સુધી જે મેરિટ છે એ જોઈ લઈએ આપણે. તો આટલા જે 75 ઉમેદવારો નહીં હોય પણ 50 જેવા છે જે જનરલમાં લાગશે, ત્યાંથી આપણે 30 બીજા ગણવાના છે. તો આ રીતે તમે ગણી શકો છો. તો 135 જેવું જે મેરિટ છે એ એસસી કેટેગરીનું રહેશે. તો 135 ને 15 ઉમેદવારો એવા ગણીએ કે હાયરમાં બીજે સિલેક્ટ થાય. તો 130 સુધીના જે છે એમના મેરિટમાં ચાન્સ છે. એટલે કે જે મેરિટ છે એ 134 સુધીનું ઈડબ્લ્યુએસ કેટેગરીનું રહેશે, એસસી કેટેગરીનું રહેશે. મોટું કારણ એ છે કે એસસી કેટેગરીની જગ્યાઓ બિલકુલ ઓછી છે અને જનરલનો લાભ લે છે, એના લીધે આટલું મેરિટ રહેશે. તો 134 સુધી રહેશે, બરાબર. તો આપ જોઈ શકો છો 730 જેમનો મેરિટ નંબર છે એ આમાં આવવાની સંભાવના છે. તો હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીનું જે મેરિટ છે એ કુલ જગ્યાઓ એસટીની જે છે એ 69 છે અને આ બાજુ જગ્યાઓ છે 29 છે. તો કુલ 101 જેવી જગ્યાઓ છે, 98 જગ્યા. તો 98 માટે મેરિટ એસટીનું કેટલું રહી શકે છે આપણે જોઈ લઈએ. તો એસટી કેટેગરીના ફોર્મ છે એ આ વખતે પણ બહુ વધારે છે, એટલે કે 925 ફોર્મ ભરાયા છે. થોડી એરર આમાં હશે, ઉપરના 25 આપ બાદ કરી શકો છો. તો એસટી કેટેગરીના ફોર્મ બહુ ભરાયા છે. તો કેટલું મેરિટ 98 જગ્યા માટે રહી શકે છે આપણે જોઈએ. 138 સુધી તો જનરલમાં લાગશે, ત્યાંથી નીચે ગણવાનું છે. તો આપ જોઈ શકો છો અહીં 100 ઉપરના જે ઉમેદવારો છે એ અહીં આપ જોશો તો
પૂરા 100 ઉમેદવારો છે એ જનરલમાં લાગશે અને બીજા આપણે 98 ગણવાના છે. તો 200 સુધી એસટી કેટેગરીના છે એમને ચાન્સ છે. તો આપ જોશો તો જે એસટી કેટેગરીનું મેરિટ છે છેલ્લે 133 ગુણ સુધી અટકશે. તો 133 ગુણ સુધીના ચાન્સ છે પૂરેપૂરો, અને બાકીના 40 વધારે ગણીએ, મોટી જગ્યાઓ છે અને હાયરમાં પણ જશે. તો છેલ્લે જે એસટી કેટેગરીનું મેરિટ છે એ 131 ગુણ સુધી અટકવાની સંભાવના છે. તો 131 ગુણ સુધીના જે પણ એસટી કેટેગરીના મિત્રો છે એમને ચાન્સ છે. તો એસટીનું મેરિટ આટલું રહેશે. છેલ્લે 1105 નંબર સુધીના જે છે એ મેરિટમાં આવી જશે. જે ગણિત વિજ્ઞાન છે એમાં ગવર્મેન્ટમાં કેટલા ફોર્મ ભરાયા છે, ગવર્મેન્ટ માધ્યમિક શાળામાં જોઈ લે તો 10,058 જેવા ફોર્મ ભરાયા છે. આપણે જે જૂનો વિડીયો મૂક્યો હતો એમાં કદાચ 8,700 જેવો અંદાજ લગાવ્યો હતો. તો જ્ઞાન સહાયકની મેરિટ યાદીના આધારે આપણે અનુમાન લગાવ્યું હતું 500-600 વધારે હતા. ધાર્યા કરતાં અહીં 1300 બીજા ફોર્મ ભરાયા છે. એટલે કે ગણિત વિજ્ઞાનના ફોર્મ વધારે ભરાયા છે. કુલ 10,058 જેવા ફોર્મ ભરાયા છે. તો જોઈએ કે ગણિતનું કેટલું મેરિટ રહેશે ગણિત વિજ્ઞાનનું. તો ગણિત વિજ્ઞાનની જે કુલ જગ્યાઓ છે એની આપણે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની કુલ 922 ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યા છે અને અહીં 430 છે. તો 1350 જેવી જગ્યાઓ છે. 1352 જગ્યાઓ આપ જોઈ શકો છો. તો બહુ સારી જગ્યાઓ છે. તો 1352 જણને તો કોઈ રોકી શકે તેમ નથી. નેક્સ્ટ લેવલે આપણે જોઈએ તો જે જનરલ કેટેગરી છે એની વાત કરીએ તો જનરલ કેટેગરીની જે જગ્યાઓ છે 575 જગ્યાઓ છે. તો 575 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહી શકે છે એ આપણે જોઈએ. તો 575 સુધી સીધા આપણે પહોંચી જઈએ. તો 575 સુધી 150 ગુણવાળા જે છે એ 100% લાગશે. એટલે કે એમને કોઈ રોકી શકે તેમ નથી. હવે હાયરમાં પણ ગણિત વિજ્ઞાનની જગ્યાઓ જે કોમર્સ છે એમાં છે એટલે ગણિત વિજ્ઞાનવાળાના ચાન્સ છે, બરાબર. તો જોઈએ કેટલા સુધી પહોંચી શકે તેમ છે. તો 100 જણા આપણે બીજા ગણી લઈએ તો 100 છેલ્લે જે છે 147 આપણે જૂની મેરિટ યાદીમાં કહ્યું હતું, અહીં 1 ગુણ વધે છે. એટલે કે 148 સુધી જે છે એ મેરિટ ગણિત વિજ્ઞાનનું અટકશે. ઘણા બધા ટેટ 2માં પણ જશે, ત્યાં પણ જગ્યાઓ સારી હોય છે. એટલે છેલ્લું મેરિટ છે 148 વચ્ચે રહેશે. તો ગણિત વિજ્ઞાન છે એનું મેરિટ આપણે જોઈ શકીએ તો 148 જેવું રહેશે. અને એમાં જે વધારે ઉંમર છે એમને ફાયદો થશે અને જે ઉંમરમાં નાના છે એમને લોસ જશે. તો છેલ્લે 148 ગુણ અને 700 મેરિટ ક્રમ હોય એમને જનરલ કેટેગરીમાં મળવાના ચાન્સ છે. તો હવે આપણે 148થી બાકીની કેટેગરીને જોઈએ. તો સૌ પ્રથમ ઈડબ્લ્યુએસ કેટેગરીને જોઈ લઈએ તો એનું મેરિટ કેટલું રહેશે. તો ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એની જગ્યાઓ છે એ ગણિત વિજ્ઞાનમાં 263 ગ્રાન્ટેડ શાળાઓમાં છે અને 77 આમાં છે. તો જે જગ્યાઓ છે એ કુલ 340 જગ્યાઓ છે. તો 340 જગ્યાઓની આપણે વાત કરીએ કે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ કેટલું રહેશે. એક મિત્રનો મેસેજ આવ્યો હતો કે સાહેબ તમારું મેરિટ અનુમાન ખોટું પડી રહ્યું છે. તો જોઈ લઈએ કેટલો ફરક છે. આપણે જૂના વિડીયો હતો એ જોઈને કહેતા હતા. તો કુલ મેથ્સ સાયન્સમાં 2852 ફોર્મ ભરાયા છે ઈડબ્લ્યુએસ કેટેગરીના. તો અહીં આપણે વાત કરી કે 148 ગુણ સુધીના છે એમનું સિલેક્શન પાકું છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના કુલ જે ઉમેદવારો છે 250 ઉમેદવારો એવા છે કે એમને જે છે એ જનરલ કેટેગરીમાં મળી જશે. હવે ત્યાંથી આપણે નીચે ગણવાના છે. તો નીચે જે છે એ તો ત્યાંથી આપણે જોઈએ તો 340 જેવા અહીંથી વધારે ગણવાના છે. તો 250 અને બીજા તમે જે છે એ 340 ગણશો તો કુલ ઉમેદવારો છે એ 600 જેવા થશે. તો 600 મેરિટ ક્રમાંક જેમનો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં છે એમને મેરિટમાં લાગવાના ચાન્સ છે. તો છેલ્લે મેરિટ છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું પણ અપ જ રહેશે 147, કારણ કે ઉમેદવારો ઈડબ્લ્યુએસ કેટેગરીના બહુ વધારે છે એટલે 147. હવે હાયર સેકન્ડરીમાં સારા એવા જાય તો આપણે બીજા 70 ઉમેદવારો ગણી શકીએ છીએ. અને છેલ્લે જે મેરિટ છે ઈડબ્લ્યુએસ કેટેગરીનું 145 જેવું આવશે. તો ગણિત વિજ્ઞાનમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનું મેરિટ આપણે ઘણું નીચું ધાર્યું હતું, પરંતુ ફોર્મ વધારે ભરાવાના લીધે પહેલાં મિત્રોએ જે કોમેન્ટ કરી હતી એ સાચી લાગે છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે મેરિટ છે એ 145 સુધી રહી શકે છે. હવે હાયરમાં કેટલા જાય છે, ટેટ 2માં કેટલા જાય છે, એમાં વધારે જાય તો મેરિટ થોડું ડાઉન આવી શકે તેમ છે. બાકી 145 સુધીના જે વધારે ઉંમરના છે એમને ચાન્સ છે. છેલ્લે આપણે મેરિટ ક્રમાંકની વાત કરી લઈએ તો 1150 મેરિટ યાદીમાં જેમનો નંબર આવતો હોય એમને ચાન્સ છે. તો આપ જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ આટલું રહેશે. ઓબીસી કેટેગરી કુલ 250 જેવી જગ્યાઓ છે. તો 250 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહેશે એની આપણે વાત કરી લઈએ. તો જે સૌપ્રથમ ફોર્મ કેટલા ભરાયા છે એ ચેક કરી લઈએ આપણે. તો જે ઓબીસી છે, એસસી બીસી એના ફોર્મ 4636 ફોર્મ ભરાયા છે. તો આમાં એરર પણ કોઈ દેખાતી નથી. તો ફોર્મ છે એ બહુ ભરાયા છે. એટલે કે જે
ફોર્મ 10,000 ભરાયા છે, એમાંથી અડધા ફોર્મ તો ઓબીસીના છે. તો ઓબીસી કેટેગરીનું મેરિટ કેટલું રહી શકે છે? તો આપણે 148 ગુણ સુધી ગણવાના નથી, ત્યાંથી નીચે ગણવાના છે. તો આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે 250 જેવા ઉમેદવારો જે છે, 310 જેવા જે ઉમેદવારો છે, 320 ગણી લઈએ, બરાબર? હા, તો 320 જેવા જે ઉમેદવારો છે ઓબીસી કેટેગરીના, એ બધા જ ગણિત વિજ્ઞાનમાં જનરલમાં સિલેક્ટ થશે. હવે 320થી નીચે જગ્યાઓ જેટલી છે એટલા આપણે ગણવાના છે. 320 અને 250 બીજા ગણવાના છે. એટલે 570 સુધીના જે છે, 144 સુધીનું જે ઓબીસીનું મેરિટ છે, એ ઓબીસી વાળા ગણિત વિજ્ઞાનમાં લાગવાની સંભાવના છે, એટલે કે લાગી ગયા છે, એમ આપ સમજી શકો છો. બાકીના જે હવે નીચે મેરિટ છે, એ બીજું આપણે ફેક્ટર ગણીએ કે હાયર સેકન્ડરીમાં જઈ શકે છે, ટેટ 2માં જઈ શકે છે. તો 100 ઉમેદવારો આપણે એવા કાઢીએ તો 675 સુધીના જે છે એમને ચાન્સ છે. એટલે કે 675 સુધી આપણે ગણીએ તો મેરિટ છેલ્લું 143 સુધી ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી કેટેગરીનું 143 સુધી રહેશે. તો મેરિટ ક્રમાંક 1459 જેમનો છે એમને લાગવાની શક્યતા છે. તો ગણિત વિજ્ઞાનમાં આટલા સુધી ચાન્સ છે ઓબીસી કેટેગરી વાળાને. એસટી કેટેગરીની કુલ જગ્યાઓ 147 છે. તો 147 માટે કેટલું મેરિટ અટકી શકે છે એ આપણે વાત કરીએ. તો જે એસટી કેટેગરી છે એમના માટે કુલ જે છે એ 1115 ફોર્મ ભરાયા છે. અમુક ટાઈપની આમાં એરર પણ છે. તો 1000 ઉપરના ફોર્મ ભરાયા છે, આપ ગણી શકો છો. અમે 148 ગુણ સુધીના છે એ આપણે ગણવાના નથી, એટલે કે 148 સુધીના. તો જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એ લગભગ આપ જોઈ શકો છો, આમાં 43 જેવા ઉમેદવારો છે એ જનરલમાં લાગશે. બાકીના ઉમેદવારો છે એ પોતાની કેટેગરીમાં લેશે. તો જે જગ્યાઓ છે 150 અને 40 પહેલા 190 સુધીના જે એસટી કેટેગરીનો ઉમેદવાર છે એ આપ જોઈ શકો છો. તો 138 સુધીના. હવે આ ફાઇલમાં એરર છે એટલે 20 બીજા ગણી લઈએ, એટલે 210 સુધીના. એટલે કે 137.50 અને હાયર સેકન્ડરીમાં જશે, અને બીજા પણ કારણો છે, તો એના લીધે 30 બીજા ગણો. તો 240 સુધીના જે પણ ઉમેદવારો છે, 136 ગુણ સુધી જેમને ગણિત વિજ્ઞાનમાં છે એમને લાગવાની શક્યતા છે. એટલે કે ગણિત વિજ્ઞાનમાં એસટી કેટેગરીમાં 136 સુધી 136 સુધી ચાન્સ છે. એટલે કે મેરિટ ક્રમાંક 3134 સુધી જેનો મેરિટ નંબર છે એમને ચાન્સ છે. એસસી કેટેગરીની જે કુલ જગ્યાઓ છે 42 જગ્યાઓ છે. તો 138 ને 42 બીજી, તો કેટલું મેરિટ રહી શકે છે? આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ. તો કુલ 715 જેવા ફોર્મ ભરાયા છે, અને આમાં સર્ચ રિઝલ્ટમાં કોઈ એરર નથી, બરાબર? તો 148 ગુણ સુધીના જે પણ છે એવા જે ઉમેદવારો છે એ કુલ 50 ઉમેદવારો છે. એટલે કે એસસી કેટેગરીના 50 ઉમેદવારો જે છે એમને જનરલમાં મળશે, અને બાકીના જે ઉમેદવારો છે 40 અને 42 બીજા, તો 82 જેવા જે ઉમેદવારો છે, કુલ 143 સુધીનું જેમનું મેરિટ છે એમને એસસી કેટેગરી વાળા ઉમેદવારોને ગણિત વિજ્ઞાનમાં ચાન્સ છે. 30 આપણે બીજા ગણી લઈએ તો 110 સુધીના જે છે, છેલ્લે 141 સુધી જેમનું મેરિટ છે એમને એસસી કેટેગરીના ઉમેદવારોને ગણિત વિજ્ઞાનમાં ચાન્સ છે. ગણિત વિજ્ઞાનમાં મેરિટ સૌથી ઊંચું રહેવાનું એકમાત્ર કારણ એ છે કે સૌથી વધારે ઉમેદવારો કોઈ સબ્જેક્ટમાં પાસ થયા હોય તો એ ગણિત વિજ્ઞાન છે. એના લીધે સારી જગ્યા હોવા છતાં મેરિટ ઊંચું રહેશે. તો આપ જોઈ શકો છો પીએચ કેટેગરીના ઉમેદવારો છે એ પણ આ રીતે પોતાનું મેરિટ જોઈ શકે છે. તો સીધી તમારે કોઈથી વેરીફાઈ નથી. જનરલમાં કેટલા લાગે છે અને તમારી કેટેગરીમાં કેટલા લાગે છે, આ બે વસ્તુ જોશો એટલે તમને અંદાજ આવી જશે કે તમે મેરિટમાં આવશો કે નહીં આવો. ફિમેલ પણ આ રીતે જોઈ શકે છે. તો હિન્દી વિષયમાં સરકારી શાળાઓમાં કુલ 833 ફોર્મ ભરાયા છે. તો આપણે હિન્દીની વાત કરીએ કે મેરિટ કેટલું રહી શકે તેમ છે. તો જે હિન્દી કેટેગરી છે ત્યાં તો હિન્દીની કુલ 94 જગ્યાઓ છે, એમાંથી આપણે જનરલની વાત કરીએ તો જે જનરલ કેટેગરી છે એમની જગ્યાઓ 21 ને 12 33 જગ્યાઓ છે. તો 33 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહે એની આપણે વાત કરીએ. તો જે જનરલ કેટેગરીવાળા છે એ પોતાનું મેરિટ છે જોઈ શકે છે. તો જનરલ કેટેગરી માટે જે મેરિટ કુલ 84 ઉમેદવારો પાસ થયા છે એમની જગ્યાઓ પણ સારી છે, 33 જગ્યાઓ છે. તો આપણે 33 જણ સીધા ગણી લઈએ તો 33 જણનું કોઈ સિલેક્શન અટકાવી શકે તેમ નથી. તો જનરલ કેટેગરી મેરિટ તમે 146.50 લાસ્ટ, હવે 33માંથી કોઈ હાયરમાં જશે તો એવા 17 જણ ગણીએ કોઈ કેટેગરીમાં લેશે તો કુલ મેરિટ છે છેલ્લું જનરલ કેટેગરીનું 144.50 આવશે. તો જનરલ કેટેગરીવાળા જે પણ છે 144.50 ને 144 ગણી શકો છો, પણ ઉંમરના લીધે નહીં આવે, જેની નાની ઉંમર છે તે. તો છેલ્લું હિન્દીમાં 144.50 મેરિટ રહેશે જનરલ કેટેગરી માટે. હવે આપણે બીજી કેટેગરીની વાત કરી લઈએ તો જે હિન્દીમાં ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમની જગ્યાઓ કુલ 28 જગ્યાઓ છે. તો 28 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહેશે એની વાત કરી લઈએ. તો એમાં પણ ઉમેદવારો ઓછા છે, એટલે કે 140 જેવા છે. તો 144 સુધીના જે 8 ઉમેદવારો છે એ
9 ઉમેદવારો છે, એક આ ભાઈ છે, 10 ઉમેદવારો છે. તો 10 ઉમેદવારો જે છે જનરલમાં સિલેક્ટ થશે, અને બાકીના જે ઉમેદવારો છે એને પોતાની કેટેગરીમાં મળશે. એટલે 27 ને 10 37 જેવા, બરાબર. 37 જેવાનું સિલેક્શન ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કોઈ અટકાવી શકે તેમ નથી. તો ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ છે હિન્દીમાં 138 રહેશે. 20 જણા આપણે બીજા ગણી લઈએ તો છેલ્લું મેરિટ છે 135 સુધીના, જેમનો પણ મેરિટ ક્રમાંક છે 135 અને 134.50, એમને ઈડબ્લ્યુએસ કેટેગરીવાળાને ચાન્સ છે. એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીવાળાને છેલ્લે 134.50 જેનું મેરિટ છે એમને હિન્દી ભાષામાં મળી જશે. તો 264 મેરિટ ક્રમાંક સુધીનાને ચાન્સ છે. ઓબીસી કેટેગરીમાં 15 સીટો છે, તો 15 સીટો માટે કેટલું મેરિટ રહેશે આપણે જોઈ લઈએ. તો સીટો હિન્દીમાં ઓછી આવી છે આ વખતે, તો ભાષાવાળા જે છે ટેટ 2 વાળા રાહ જોઈને બેઠા છે, એમને પણ વધારે ફાયદો થાય એવું લાગતું નથી. તો જે છે ઓબીસી એમાં આ વખતે 331 હિન્દીમાં ભાષામાં સારા એવા પાસ થયા છે. તો આપણે 144 વાળા જનરલમાં, એટલે કે કુલ જે છે એ 31 જણ જે છે એ જનરલ કેટેગરીમાં લાગશે. બાકીની સીટો પણ ઓછી છે, એટલે કુલ 110 સુધીના છે. એ ઓબીસી વાળાને 133 ગુણ સુધી હિન્દીમાં ચાન્સ છે. તો 133 ગુણ જેને છે એ હિન્દી ભાષામાં લાગવાની શક્યતા છે. તો આપ મેરિટ નંબર જોઈ શકો છો. 292 મેરિટ નંબર ઓબીસીનો છે, એટલા સુધી ચાન્સ છે. તો એસટી કેટેગરીમાં પણ સેમ છે, એમાં પણ કોઈ ફરક નથી, ત્યાં પણ 15 જગ્યાઓ છે. તો એસટી કેટેગરીમાં શું સિનારીઓ થાય છે આપણે જોઈ લઈએ. તો 144 ગુણવાળા તો જનરલમાં જશે, અને બાકીના જે વધ્યા છે એની આપણે વાત કરીએ તો છેલ્લે 25 ને 25 બીજા ગણીએ, 50-60 સુધી જે છે 134.50 એસટી કેટેગરીના એમને ચાન્સ છે હિન્દીમાં મળવાનો. એસસીમાં તો માત્ર 3 જગ્યાઓ છે, એટલે જનરલ ને એસસી કેટેગરીનું સરખું મેરિટ રહેશે, કોઈ ફરક રહેશે નહીં. તો સંસ્કૃતમાં કુલ 90 જેવી જગ્યાઓ છે, તો એમાં મેરિટ કેટલું રહી શકે છે? તો 90 સુધીનો, જેમાં જે જનરલવાળા છે 148 ગુણ સુધીનું કોઈ સિલેક્શન અટકાવી નહીં શકે. બાકીના 20 જણ બીજા ગણીએ તો 146.50 જનરલ કેટેગરી મેરિટ સંસ્કૃતમાં રહેશે. બાકીની કેટેગરી મેરિટ છે તમે આ રીતે ગણી શકો છો. ઉમેદવારો બહુ સંખ્યા ઓછી છે, એટલે સંસ્કૃતનું આપ ગણી શકો છો. તો 146થી બીજા 4 ગુણ ઓછા કરીને 142 બાકીની કેટેગરી રહી શકે છે, જેની ઓછી જગ્યા છે એનું જનરલ જેટલું રહેશે. ઈડબ્લ્યુએસ કેટેગરી કુલ 35 જગ્યાઓ છે, તો 35 જગ્યાઓ માટે કેટલું મેરિટ રહી શકે છે ઈડબ્લ્યુએસની આપણે વાત કરીએ. તો જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં 35 જગ્યાઓ માટે જે મેરિટ છે 148 સુધી આપણે જનરલના ગણ્યા હતા, અને ત્યાંથી નેક્સ્ટ ગણવાનું છે. તો 101 જેવા લાગી શકે તેમ છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું લાસ્ટ મેરિટ જે છે 141 જેવું રહેશે, બરાબર. અને બાકીની કેટેગરીનું મેરિટ છે આ પ્રમાણે તમે જોઈ શકો છો. તો 141 સુધી રહેશે બધાનું, કારણ કે જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરી જેવી કોઈની નથી. તો છેલ્લું મેરિટ સંસ્કૃતમાં આટલું અટકશે. ઓબીસી કેટેગરીની 10 જેવી જગ્યાઓ છે, તો 50 ઉમેદવારો એ અને 10 બીજા ગણો, તો જે ઓબીસી કેટેગરી છે, એટલે કે એસસી બીસી કેટેગરી છે, એમનું મેરિટ જે છે એ સંસ્કૃતમાં 50 ઉમેદવારો છેલ્લે 145 સુધી ઓબીસી કેટેગરી રહેવાની સંભાવના છે. તો મેરિટ નીચે જવાના કારણોમાં ક્રમિક ભરતી છે, પછી જગ્યાઓની આપણે વાત કરી દીધી છે. તો માધ્યમિક શાળામાં પગાર 4200નો ગ્રેડ હોય છે, અને તમે જે પ્રાથમિક શાળામાં 1 થી 8માં કાં તો 6 થી 8માં તમે નોકરી લ્યો છો, તો માધ્યમિકમાં જે પગાર તમને 5 વર્ષે મળે છે એ પગાર અહીં તમને 9 વર્ષે મળશે. એટલે કે તમે 5 વર્ષ લેટ થાવ છો પગારમાં, એટલો પગાર સારો છે માધ્યમિકમાં. તો માધ્યમિકને અને હાયર માધ્યમિક છે એમને 6 થી 8 કરતાં પહેલી પ્રાયોરિટી અપાય. મળતું હોય તો માધ્યમિક અચૂક લેવાય. આગળની પ્રક્રિયામાં હવે આ મેરિટ લિસ્ટ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, એટલે કે કોઈને સુધારા વધારા હશે એના બાદ, અને પછી કોલ લેટર છૂટશે. અને ભરતી ક્રમિક થશે કે નહીં, તો સરકારના અત્યાર સુધી સરકારે કહ્યું છે ખુદે કે ક્રમિક કરવાની છે, તો ક્રમિક ભરતી કરશે. પછી આપણા શિક્ષણ મંત્રી પણ વચ્ચે કહ્યું છે કે અમે ક્રમિક ભરતી કરશું. પછી અત્યારે જે એમની પ્રક્રિયા છે બધી જ ક્રમિક ભરતીની દિશામાં ચાલી રહી છે. તો ક્રમિક ભરતી આવી રહી છે, નિશ્ચિંત રહો. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો જોડે શેર પણ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે આ મેરિટનો જે વિડીયો મૂક્યો છે એ વિશ્લેષણ આધારિત છે, એટલે તમે તમારી પોતાની રીતે પણ વિશ્લેષણ કરી શકો છો અને કેટલું મેરિટ રહેશે એ કહી શકો છો. બાકીના જે કમ્પ્યુટર છે, કૃષિ છે, એમનું મેરિટ નથી કહ્યું. એ આપણે આ જે જૂની વિડીયો છે એના આધારે આપ જોઈને કહી શકો છો કે મેરિટ કેટલું રહેશે. તો આ જે પીડીએફ મૂકી છે અત્યારે તમે આ જૂના વિડીયોની સીધી મૂકી છે, એ કમ્પ્યુટર, પછી કૃષિ છે, પછી યોગા છે, એના માટે મૂકી છે. એટલે તમે આગળ જે આપણે ગુજરાતી, અંગ્રેજી, એસએસ છે, સંસ્કૃત છે, હિન્દી છે, ગણિત વિજ્ઞાન છે, એમનું મેરિટ કહી દીધું છે. એટલે એના માટે આ પીડીએફ આપે જોવાની જરૂર નથી. એના માટે વિડીયો સંપૂર્ણ જોઈ લો, એટલે આપણા વિષયનું, તમારા વિષયનું કેટલું મેરિટ અટકશે એ ખબર પડી જશે. આ પીડીએફ જ્ઞાન સહાયક યાદીના આધારે આપણે બનાવી હતી, પણ એના કરતાં ફોર્મ વધારે ભરાયા છે, અને પરફેક્ટ કઈ કેટેગરીના કેટલા ફોર્મ ભરાયા છે આપણને ખબર નથી. એટલે મેરિટમાં થોડું આપણું અનુમાન હતું, એ ધારતા હતા એનાથી 5-10% બદલાવ થયો છે. અને આ જે લેટેસ્ટ વિડીયો છે એમાં આપ મેરિટ બાબતે જોઈ શકો છો, સાંભળી શકો છો, અને મેરિટ એટલું રહેશે. હવે આ જે વિડીયો બનાવ્યો છે એમાં જે મેરિટ છે એ સચોટ 100% છે એવું નથી કહેતો. હજુ જે ઘણા બધા કારણો જવાબદાર છે. હાયરમાં કેટલા જાય છે,
પછી 6 થી 8માં કેટલા લે છે, પછી સેમ મેરિટવાળા કેટલા છે, એટલે કે હાયરમાં પણ પાસ હોય અને સેકન્ડરી પણ પાસ હોય એ. પછી ચોથું કારણ એ છે કે ઘણા બધા શિક્ષકોએ આમાં ફોર્મ ભર્યા હશે છતાં જિલ્લો ના મળતા હાજર નહીં થાય, તો એના લીધે પણ મેરિટ ડાઉન જશે. તો આ બધા જ જે કારણો છે એ કેવી અસર નિભાવે છે, કેવી અસર કરે છે, હકારાત્મક કે નકારાત્મક, એના લીધે મેરિટમાં ડાઉન જવાની સંભાવના બની શકે તેમ છે. તો મેરિટ છેલ્લે આટલું રહેશે એવો અંદાજ છે, વિશ્લેષણ કરી દીધું છે ધારદાર રીતે. છતાંય આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો. સાથે એક્ઝામ સાથી ચેનલને છેલ્લે જતા લાઇક અચૂક આપજો, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ, આભાર આપ સૌનો. એક્ઝામ સાથી ચેનલ છે ત્યાં સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો, નોટિફિકેશન બેલ પર પણ ક્લિક કરજો જેનાથી આપ વિડીયો જોઈ શકો. સાથે મેરિટના વિડીયો આપણે ગુજરાતમાં ટોપ કર્યું છે જે પણ મૂક્યા અને એના આધારે કેટલા વિડીયો તમે જોયા હશે, તો એ રીતે આપ શિક્ષણ સહાયક અનુમાનના વિડીયો પણ જૂના આપણે 2-1 બનાવેલા છે અને ટાટ 1નો પણ બનાવેલો છે. તો જે પ્લેલિસ્ટ છે શિક્ષણ માટેનું ત્યાં જઈને આપ વિડીયો જોઈ શકો છો. અને આ રીતે કંઈ જોવાનું બાકી હોય તો ટેટ ટીચર ભરતી છે એમાં બધા જ વિડીયો મેરિટના મળી જશે. અને બીજી જે મહત્ત્વની ચર્ચાઓ છે, કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે, બધું જ આમાં છે. તો આપ વિડીયો અચૂક જોઈ શકો છો. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.